તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય મળ્યું। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી। હું કહું મારી સાથે આવ્યો વાર્તાલાપ આમ આદમી પાર્ટીના ભીલ પ્રદેશની માંગણી કરનારા લોકો, અમે જીવતે જીવ ભીલ પ્રદેશ લઈને જ જપવાના છે ને એની રાજધાની અમે કેવડિયા જ બનાવવાના છે। રાજસ્થાનના મધ્યપ્રદેશ એવું કે છે ભીલ પ્રદેશની રાજધાની માનગઢ રાખો ના, અહીંયા અપાડા એમ કે ચૈતર એન્ડ કંપની કે કેવડિયામાં રાખો। દેશના ભૂતકાળની અંદર પણ ભાષા આધારિત રાજ્યોની રચના થઈ છે। સિક્કિમ, મણિપુર, ઝારખંડ, આ બધા જે રાજ્યો છે એ પણ રાજ્યોની રચના પણ ભાજપના સમયગાળામાં કલ્ચરલ આઇડેન્ટિટીના ભાગરૂપે રજૂ થઈ છે। એ એમની વ્યક્તિગત સામાજિક માન્યતા છે અને માંગણી છે એમની સામાજિક, અને વર્ષો જૂની છે। ધારાસભ્ય તો હમણાં 4 મહિનાથી બન્યા છે, એ વર્ષો જૂની માંગણી છે અને એમની સમાજની માંગણી સાથે એ આગળ વધી રહ્યા છે। આદિવાસીઓના અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવીને આમ આદમી પાર્ટીના ડેઢિયાપાડાના ધારાસભ્યએ ખળભળાટ મચાવ્યો છે। ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નામે ચળવળનું એલાન કર્યું, જેના પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે। અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી। ભૂતકાળમાં સોમજી ડામોર ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે, પણ સફળ નથી રહ્યા। જો કે ચૈતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભીલ પ્રદેશ મેળવીને જ ઝંપશે। ચૈતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી। હું કહું મારી સાથે આવ્યો વાર્તાલાપ આમ આદમી પાર્ટીના ભીલ પ્રદેશની માંગણી કરનારા લોકોને શા માટે ગુમરાહ કરો છો ભાઈ? શા માટે આદિવાસી સમાજને તમે ખોટા માર્ગે યોગ્ય માર્ગદર્શન આપો જે શક્ય નથી? કઈ રીતના ભીલ પ્રદેશ અલગ ભીલ પ્રદેશની માંગણી કરો છો? આજે ખાલિસ્તાન, પંજાબની અંદર અલગ ખાલિસ્તાનની માંગ કેટલા વર્ષ થઈ ગયા? દેશ ગુલામ હતો ત્યારથી અલગ ખાલિસ્તાનની માંગણી થાય છે। શું સ્થિતિ છે ત્યાં? આ ત્રિપુરામાં શું સ્થિતિ છે? અલગતાવાદી સ્થિતિનું નિર્માણ કર્યું છે। આદિવાસી અંદર લડે છે ત્રિપુરામાં, પંજાબમાં સરદાર જે અંદર લડે છે। આ ખાલિસ્તાનની એ પરિસ્થિતિ એ લાવી છે ભીલ પ્રદેશના નામે। આનાથી સાવધાન, વિકાસ અટકવાનો છે આમાં। આ લોકો વિભાજક કરવાની વાત કરે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ આખો કેટલો મોટો એરિયા છે અને કેવડિયાને આખું પ્રદેશ કયું સેન્ટર બનાવ્યું? ભીલ પ્રદેશનું મુખ્ય રાજધાની રાજસ્થાન વાળા સ્વીકારવાના છે। આ રાજધાની રાજસ્થાન વાળા અહીંયા આવવાના છે। એ તો એવું કે માનગઢ રાખો એવી વાત કરે છે। ત્યાં ભીલ પ્રદેશની માંગણી, જો લોકોને આ લોકો કેટલા ગુમરાહ કરે છે સમજો છો। રાજસ્થાનના મધ્યપ્રદેશ એવું કે છે ભીલ પ્રદેશની રાજધાની માનગઢ રાખો ના, અહીંયા અપાડા એમ કે ચૈતર એન્ડ કંપની કે કેવડિયામાં રાખો। તો આ લોકોને કેટલા ગેરમાર્ગે દોરે છે। પહેલા તો રાજસ્થાનના આદિવાસી નેતા થાવ, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના, ગુજરાતના બધા ભેગા થાવ અને પરામર્શ કરો કે આ શક્ય છે, આ શક્ય છે, પછી વાત મૂકો। અને મોટી પાર્ટી તો વાત જ નથી કરતી। ભાજપ પણ આમાં માનતી નથી, કોંગ્રેસ પણ આમાં માનતી નથી। સોમજી ડામોર વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યો, ભીલ પ્રદેશને કેટલી તાકાતથી લડ્યો, દિલ્હી સુધી લડ્યો, પણ તે લોકોનું સમર્થન નહોતું મળ્યું। લોકો સમર્થન નથી આપતા। તો સોમજી ડામોરે છેલ્લે એવું કહ્યું, એને ગાડી પર બોર્ડ મારેલો ભીલ પ્રદેશ, એને ઓફિસ ભીલ પ્રદેશ। પ્રતાપભાઈ બહુ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। લોકો બી કૂદીને, પણ આખર તો શું છે, ખોટી શક્તિ વેડફવાનું કામ કર્યું। એને પોતે કહ્યું છે સોમજી ડામોરે, મેં ખોટી શક્તિ વેડફી છે। તો આમાં કોઈ પડતા નહીં। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જવાબદારી છે આની કાઉન્ટર કરો, આની કાઉન્ટર કરો, પ્રેમથી સમજાવો। તમે પ્રેમથી સમજાવો, જે વસ્તુ શક્ય જ નથી। એ રીતે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું ને આપણને ફાયદો થયો, એવી રીતના અમુક નાના તાલુકાઓ અલગ કરવામાં આવે છે જેનાથી સુચારો વહીવટ ચાલે। આજે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે, 50 રાજ્યો છે, તો આપણા દેશમાં 28 રાજ્ય છે અને 29મું રાજ્ય એક ભીલ પ્રદેશ તરીકે અમને અલગ રાજ્ય મળે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં અમારું ભીલ પ્રદેશ હતું, આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે અમારો આદિવાસીનો જે બેલ્ટ છે અમે સાથે રહીએ છીએ। અમારો રોટી બેટીનો વ્યવહાર છે, પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા। તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે।
આઝાદીના 78 વર્ષ થયા છે. આજે પણ અમારા વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ કે જેવી મૂળભૂત જરૂરિયાતો આજે પણ આ સરકારો કરવા નથી માંગતી. ત્યારે આ વિસ્તાર એ નર્મદા ડેમ હોય, પાણી, વીજળી, અહીંયા યુરેનિયમની ખાણો છે, લિગ્નાઇટની ખાણો છે, અહીંયા રેતીની ખાણો છે. આટલી મોટા પ્રમાણમાં રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને જ્યારે અમારા વિકાસની વાતોમાં સરકાર ભેદભાવ કરતી હોય તો અમે અલગ ભીલ પ્રદેશ અમને મળે અને એ રાજ્યની રાજધાની અમે કેવડિયા બનાવીએ. એના માટે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે અને આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં સામાજિક રીતે તમામ પક્ષના નેતાઓ પક્ષ પાર્ટી ભૂલીને એક થાય અને સાથે એક મંચ પર રહીને અમે આવનારા વર્ષોમાં ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવીએ એવી અમારી માંગણી છે. તમે જોયું હશે, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું. તો અમને ભીલ લોકોને પણ અલગ ભીલ પ્રદેશ મળે એવી અમે માંગ કરીએ છીએ. આ બાબતે સર અન્ય રાજ્યોના કોઈ મોટા નેતાઓ જોડે તમારો સંપર્ક થયો કે ચર્ચા થઈ હોય? આવનારા દિવસોમાં ગુજરાતથી જ અમે શરૂઆત કરવાના છે. જે અમારા રિઝર્વ બેઠકો છે એના ધારાસભ્ય, સાંસદશ્રીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના તમામ નેતાઓને અમે મળવાના છે. એમની સલાહ સૂચન, એમનું માર્ગદર્શન અમે લેવાના છે. શરૂઆત અમે મનસુખભાઈથી કરવાના છે. પછી એ લોકો અમારી સાથે આવે નહીં આવે એનો જવાબ આવનારા વર્ષોમાં સમાજ આપશે. પણ તમામ નેતાઓને મળી અને માર્ગદર્શન લઈને અમે આગળ વધવાના છે. એકતા અને અલગતાની વાત જ આમાં આવતી નથી. આજે ગુજરાતીઓ પૂરા દેશમાં અને પૂરા દુનિયામાં પોતાનો વેપાર ધંધા કરે છે. ભીલ પ્રદેશ બનશે એમાં પણ કોઈ પણ આવીને વેપાર ધંધા કરશે, એમાં કાં અલગતાની વાત છે? સુચારુ વહીવટ થાય એના માટે રાજ્ય અલગ બનવું જરૂરી છે. અમે અલગ દેશની વાત નથી કરતા. અને ભીલ પ્રદેશ તો હતો જ. એને 49 જિલ્લાઓ આજે પણ જોડાયેલા છે. રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં આજે પણ અમારી 3.5 કરોડની વસ્તી અમે એક જૂથમાં છે અને અમારી પાસે બધું જ છે. જળ, જંગલ, જમીનો છે, ખનીજો છે, પાણી છે, વીજળી છે, બધું જ છે. તો આવનારા ભવિષ્યમાં અલગ રાજ્ય મળે તો અમે બધા સાથે મળીને સુચારો વહીવટ કરીને આદિવાસીઓનો વિકાસ કરી શકીએ એવી અમારી માંગણી છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે, પરંતુ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. ચૈતર વસાવાએ આ આરોપ પર પણ પલટવાર કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, કેટલાક ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે. આનો લાભ એમને કેમ કરીને મેળવો એ ઉદ્દેશ્ય સાથે ભીલ પ્રદેશની હમણાં માંગણી ઉપાડી છે. સમય આવે પેલા કાછેડાની જેમ રંગ બદલે છે આ લોકો. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ ભીલ પ્રદેશમાં કોઈ ઇકો સેન્સિટિવ ઝોનનો કોઈનો કોઈ પ્રકારના આવા મુદ્દા જે સમાજની સાથે જે કેટલાક સેન્સિટિવ મુદ્દા જે છે એને પકડે છે કે ખોટી રીતના, અને પછી ચૂંટણી પતી ગયા પછી એ પાછા મૌન થઈ જાય છે. આ પણ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ ભીલ પ્રદેશની એમને માંગણી દોહરાવી છે. બાકી એમને બીજા કોઈ કોંગ્રેસનું સમર્થન નથી. હું કહું, ચૈતર વસાવા જાહેર કોંગ્રેસના લોકોને એમની સાથે જે ગઠબંધનમાં જોડાયેલા છે, ઘણા બધા એમની સાથે કાયમ પ્રવાસમાં હોય છે, એક મંચ પર હોય છે. કોંગ્રેસના આગેવાનો નું સમર્થન લે, જાહેર કરે કે કોંગ્રેસના આદિવાસી આગેવાનોનું એમને ભીલ પ્રદેશને સમર્થન કરે તો હું માનું કે બધા એક જ છે. તો આ એક રાજકીય, અગાઉ પણ મેં કીધું, આ એક રાજકીય સ્ટન્ટ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સામે આવે છે, એના કારણે જ આ પ્રકારનો આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે લડત ભૂતકાળમાં કોઈ નથી કરી શક્યું એની શરૂઆત અમે કરી છે અને અમે જીવતે જીવ ભીલ પ્રદેશ લઈને જ જપવાના છે. એની રાજધાની અમે કેવડિયા જ બનાવવાના છે. કેવડિયા અમે એટલા માટે બનાવવાના છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના તમામ 4 રાજ્યોને સેન્ટરમાં પડે છે અને કેવડિયામાં અમારા લોકોની જમીનો પણ મોટી છે, નર્મદાનું પાણી છે, થર્મલ પાવર છે અને અહીં અમે આવનારા ભવિષ્યમાં રાજધાની પાટનગર બનાવવાના છે. હું 2022માં જેવો ધારાસભ્ય બન્યો તરત મારું સ્ટેટમેન્ટ ભીલ પ્રદેશનું હતું, તમે બધા જાણો છો. એટલે ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. તમામ પક્ષના નેતાઓને અમે મળવાના છે, એક મંચ પર લાવવાના છે અને બધાના સલાહ સૂચનથી અમે આગળ વધવાના છે. એટલે મનસુખભાઈ હોય, છોટુભાઈ હોય, ગણપત વસાવા હોય કે જસવંતસિંહ ભાંભોર હોય, રાજસ્થાનના રાજકુમાર રોથ હોય કે મધ્યપ્રદેશના અમારા સાંસદશ્રી હોય કે કેસી પાડવીજી અમારા નંદુરબારના હોય, બધા જ લોકોને મળીને અમે આગળ વધવાના છે.
ભૂતકાળમાં પણ ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે. એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચૈતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ જવાબ આપ્યો હતો. દેશના ભૂતકાળની અંદર પણ ભાષા આધારિત રાજ્યોની રચના થઈ છે. સિક્કિમ, મણિપુર, ઝારખંડ, આ બધા જે રાજ્યો છે એ પણ રાજ્યોની રચના પણ ભાજપના સમયગાળામાં કલ્ચરલ આઇડેન્ટિટીના ભાગરૂપે રજૂ થઈ છે. એ એમની વ્યક્તિગત સામાજિક માન્યતા છે અને માંગણી છે એમની સામાજિક, અને વર્ષો જૂની છે. ધારાસભ્ય તો હમણાં 4 મહિનાથી બન્યા છે. એ વર્ષો જૂની માંગણી છે અને એમની સમાજની માંગણી સાથે એ આગળ વધી રહ્યા છે.